તો માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં 80થી વધુ ઈંટના ભઠ્ઠા આવેલા છે અને એ ઉદ્યોગથી હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે અને સરકારના નીતિ નિયમોનું પાલન કરી સરકારી ટેક્સ ભરી કાયદેસર રીતે ઈંટ ઉદ્યોગ ચાલી રહ્યો છે. પરંતુ કુદરત આગળ ખેડૂતની જેમ ઈંટ ઉદ્યોગકારો કમોસમી વરસાદથી કુદરત સામે લાચાર બન્યા. ત્યારે ચાલુ વર્ષે ઈંટ ઉત્પાદનમાં વપરાતી તમામ ચીજવસ્તુઓનો ભાવ વધી ગયા છે અને બીજી તરફ મંદીનો માહોલ હોવાથી ઈંટોનું વેચાણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ દરમિયાન સદંતર ઓછું હતું. ત્યારે માંડ એપ્રિલ અને મે માસમાં થોડું વેચાણ શરૂ થયું હતું, પરંતુ કમોસમી વરસાદ આવતા એકાએક ઉત્પાદકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ત્યારે માત્ર માંગરોળ, ઉમરપાડા તાલુકો જ નહીં, પરંતુ વાપીથી અમદાવાદ સુધીના ઈંટ ઉત્પાદકો મોટું આર્થિક નુકસાન થયું છે તેઓને. ત્યારે છેલ્લા 2 દિવસમાં તમામ ઈંટના ભઠ્ઠાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેથી તમામ કામકાજ અટકી ગયું છે. ત્યારે સરકારી તંત્ર ઈંટ ઉત્પાદકોની વહારે આવે તેવી આશા અપેક્ષા ઈંટ ઉત્પાદકોએ રાખી રહ્યા છે. અમે છેલ્લા 20 વર્ષથી આ વેરાકોઈ ગામે અમારો ફિક્સ ચીમની ભઠ્ઠો છે, ઈંટ બનાવીએ છીએ. આજે 3 તારીખથી જે ગુજરાતની અંદર અમદાવાદ તરફથી જે કમોસમી વરસાદ ચાલુ થયો છે એની અંદર તારીખ 6 અને 7ના જે દક્ષિણ ગુજરાતમાં એટલે કે માંગરોળ, ઉમરપાડાને થી લઈને વલસાડ સુધી જે ગુજરાતમાં જે વરસાદ થયો છે એનાથી ઈંટ ઉદ્યોગને આમ પણ મંદીમાં હતો અને ખૂબ જ નુકસાન થયું છે. કાચી ઈંટો લગભગ અમદાવાદથી લઈને વાપી સુધી જે પલળી ગઈ છે એનાથી ઈંટ ઉદ્યોગકારોને ખૂબ જ નુકસાન છે. આમ પણ આ વર્ષે ઈંટ ઉદ્યોગમાં બહુ જ મંદી હતી અને એની અંદર આ જે છેલ્લો રાઉન્ડનો જે ઈંટનો હતો એની અંદર આગામી વર્ષનું જે આયોજન થાય છે ઈંટ ઉદ્યોગકારોને કે એ પૈસા જે આવે એનાથી ઈંટ ઉદ્યોગકારો